તો એ હોટલમાં અમને રૂમ જ ના મળી. મતલબ તમારો અવાજ નહીં આવતો. હલો આવે છે પછી નહીં આવતો અવાજ. હેલો એવરીવન, વેલકમ બેક ટુ ધ વ્લોગ અગેન. સ્વાગત છે તમારું ફરીથી અમારા એક નવા વ્લોગમાં. તો અમારી ચાલુ થઈ રહી છે એક બહુ જ મોટી રોડ જર્ની, ગુજરાતની અંદર જ છે. અને એઝ ઓલવેઝ અમે બે કપલ જઈ રહ્યા છીએ બાય કાર. તો જોડાયેલા રહેજો, ક્યાં જઈએ છીએ, શું ખાઈએ છીએ, કેટલો ખર્ચો થાય છે, અને હરેક વસ્તુ તમને એક એક ડિટેલમાં બતાવીશ, બરાબર છે. અને આપણી પાર્ટી આવી ગઈ છે અત્યારે. જો ટેલતા બધા જો ભાઈ હાય કહી દો બધા. હેલો હેલો, ટાટા બાય બાય, આવજો. જેમ બે ચલો ભાઈ. તો ભાઈ એઝ ઓલવેઝ અમે 4 જણા એક મોટી ટ્રીપ. એક રહી ગયું છે. ખોલો 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 ખોલો. પેપર નેપકિન રહી ગયા. કોઈ બી વ્લોગ, અરે કોઈ બી જે ટ્રીપ હોય ને એમાં કંઈક ને કંઈક છેલ્લે છૂટી જ જાય. તો સારું કે યાદ આવી ગયું. આ રહ્યું છે તો ખરું છે એમાં બધા વધારે જ છે. તો ભાઈ આજે હું હોસ્ટ બન્યો છું. દર વખતે એવું હોય કે હું ગાડી ચલાવતો, પણ આજે ઊંધું છે કે હું સાઈડમાં બેઠો છું ને અભી ગાડી ચલાવી રહ્યો છું. એટલે આજે થોડા આપણે મજા કરીશું એમ, બરાબર ને? બાબુ લોકો કે છે કે તમે વિડિયો ઉતારવા મજબૂર થઈ જશો એટલે તમારી તબિયત ઓકે થઈ જશે. અરે મારે તો ઓકે છે એકદમ જ. ચલો, આજે થોડી આપણી તબિયત ખરાબ છે, પેટમાં થોડી ગડબડ થઈ ગઈ છે, કંઈ બી ખાઈએ છે ને ટકતું નથી. હવે જવા દો. ચલો, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. માગે 20 ના આપે 30. અમે લોકો અત્યારે નીકળે છે 10:15 વાગ્યા છે, બરાબર. અને અમારું અહીંયાથી કંઈક ડિસ્ટન્સ છે. કેટલું ડિસ્ટન્સ છે આપણું? 450. અહીંથી 455 કિલોમીટર છે ને અમે લોકો જઈ રહ્યા છીએ દેવભૂમિ દ્વારકા, બરાબર. હવે ડીઝલ કાર છે, કેટલું ડીઝલ થાય છે, કેટલા હોલ્ડ લઈએ છીએ, કેટલો ખાવાનો એક્સપેન્સ આવે છે, અને બધું જ તમને એક એક ડિટેલમાં જણાવીશું, બરાબર છે. તો જોડાયેલા રહેજો છેલ્લે સુધી. જો ભાઈ અત્યારે આટલા કિલોમીટર થયા છે અને આપણે કેટલાનું ડીઝલ પુરાવાનું છે? અત્યારે કેટલાનું પુરાઈ દીધું? 2500 નું પુરાઈ દે. હું 2500 નું પુરાઈ દઉં. હું કરું પેમેન્ટ? હું કરી દઉં છું, મારા ક્રેડિટ કાર્ડથી જ કરી દઉં. ઓકે. તો ભાઈ એટલા કિલોમીટર છે ને 2500 નું અત્યારે ડીઝલ પુરાઈએ છીએ, બરાબર છે. અમે ભાઈ અમે લોકો હોલ્ડ લીધો છે ચોટીલા આગળ, કંઈક 186 કિલોમીટર. 183 કેટલા? 183. 183 કિલોમીટર અમે લોકો કાપ્યું છે અને આ લોકો અંદર સૂઈ રહ્યા છે મસ્ત. બાકી તો શું કરી રહ્યા છો તમે લોકો? અને હવે ચા વાનો કંઈક બ્રેક લઈ ગયો છે, બરાબર. ચા વા પીએ અહીંયા મસ્તન, અને પછી કંઈક આગળ વધીએ. હવે ચા આવી ગઈ છે અને બહુ મસ્ત ચા બનાવી છે. બાકી ગમે તે કહો, એક નંબર ચા છે ભાઈ. અમારું દ્વારકામાં બહુ સારી રીતે સ્વાગત થઈ રહ્યું છે, બરાબર છે. અમે જે હોટલ નક્કી કરીને આવ્યા હતા, બરાબર, તો એ હોટલમાં અમને રૂમ જ ના મળી. મતલબ એમ કે છે ફૂલ પેક છે. બીજી 2-3 હોટલમાં ટ્રાય કર્યો, ત્યાં બી ફૂલ પેક છે બધું એમ. તો અત્યારે બધા ધંધે લાગી ગયા છે હોટલ શોધવા માટે. હેલો, જો હા, પાર્થિવમાંથી વાત કરો ભાઈ, અરે આપણે મળી જાય તો સારું છે. હવે એવું છે 4 પર્સન છે, અવેલેબલ છે. એક રૂમ 4 લોકો છે. 2 કપલ કઈ આજે જ જોઈએ છે, અત્યારે જ જોઈએ. હમણાં 5-10 મિનિટમાં. 5-10 મિનિટમાં અમે દ્વારકામાં જ છીએ ભાઈ. એટલે 2 કપલ કે ને? બે કપલ છે. ફેમિલી રૂમ જોઈએ કંઈ. હેલો, હા, ચેક કરો છો? હેલો, અવાજ તમારો કટ થાય છે, તમારો અવાજ. હેલો, શું લાગે થશે કે નહીં થાય? હેલો, શું થયું? કાપી નાખ્યો? કટ થતો હતો અવાજ. જોઈ ભાઈ, આવી હાલત થઈ રહી છે આપણી. હવે હોટલો શોધવી પડશે પહેલાં તો. એ ફોન આવ્યો. હેલો, હા, શું કહેતા હતા તમે? તમારો અવાજ નહીં આવતો. હલો આવે છે પછી નહીં આવતો અવાજ. હેલો, હા, શું કહો છો તમે? અરે એક કામ કરો, મેસેજ કરું, અવાજ જ નહીં આવે તમારો. વોટ્સઅપ ઉપર કરું તમને કોલ, કદાચ નેટવર્ક ઇસ્યુ છે.
3,000 હલો પછીનો અવાજ જ હતો આવતો. ભાઈ એક હોટલ મળી છે બરાબર છે. કેટલા રૂપિયા કીધા? 2500 2500 રૂપિયા કીધા. એમાં ડબલ બેડ આવશે અને 2 મેટ્રેસ મૂકશે એવું કહે છે. ઓનલાઈન 4000 છે. ઓનલાઈન 4000 છે. અત્યારે ક્યાંય રૂમ જ નથી મળી રહી. આવું નહોતું વિચાર્યું કે આટલું ચક્કાજામ હશે, પણ ભાઈ ફૂલ ચક્કાજામ છે અત્યારે. હેલો, બધા ધંધે લાગી ગયા છે. હવે 4 એડલ્ટ છે, રૂમ જોઈએ છે, અવેલેબલ છે અત્યારે. હા, અમે દ્વારકામાં જ છીએ. ચેકઆઉટ કરશું સન્ડે મોર્નિંગ. હા એ હા. મસ્ત મજા આવી રહી છે. બાકી તો બધું એ ખોટું. એક થતો હોય તો એક ને 2 થતા હોય તો પણ પ્રાઇસ શું છે? મને બંનેની પ્રાઇસ કહી દો. એ 2 દિવસ રોકાવાનું. 2 રૂમ રાખીશું તો બહુ એ થશે. એક જ રૂમમાં કરાવડે. એક મિનિટ, શું કહો છો તમે? એક ફેમિલી રૂમ, એક નાઇટના 2000. પણ ડબલ બેડના કે 4 બેડના? ડબલ બેડ. ઓકે, પાર્કિંગની વ્યવસ્થા છે ને? પાર્કિંગની વ્યવસ્થા છે. પાર્કિંગ ગાડી પાર્કિંગ. અને ટોયલેટ કેવું છે? વેસ્ટર્ન છે અને ને? વેસ્ટર્ન ટોયલેટ છે. ઓકે, વાંધો નહીં. ના, મેં ઓનલાઈન જોયું. મંદિરથી 1.5 કિલોમીટરની ડિસ્ટન્સ છે ને? ઓકે, સારું, અમે આવીએ છીએ. ચલો. હેલો. આને કેટલા કીધા? કોઈએ સાંભળ્યું ખરું? 2000 રૂપિયા. 2000. પણ 2 ગાટલા નાખશે ને? હા, એમને કંઈક આવી રૂમ મળી ગઈ છે. એક જ રૂમ રાખી છે મસ્ત. બાકી 1000 રૂપિયામાં સેટિંગ પડી ગયું છે અમારું. બરાબર ને? 2 અને કેવું ખબર છે, અમે જે પહેલાં બુક કરી હતી ને આની એક્ઝેક્ટ આગળ જ છે. એના ધીમે બોલ્યું 2200 રૂપિયા હતા. સાંભળી ગયા ભાઈ, આમાં ભાડું વધારે દે તે પૈસા લ્યા ભાઈ. હું તમને હોટલ બતાવું. આ રીતની કંઈક રૂમ છે ફોન ક્યાં છે? અને એ બાથરૂમ છે. બાથરૂમની ક્વોલિટી બી સારી છે, એકદમ ક્લીન છે. ઉભા થઈને બતાવવું પડે એમ બેઠા. લે ભાઈ, પાછા થાકી ગયા છીએ ભાઈ આપણે અત્યારે. હું બતાવી દઉં તમને. અને જે હોટલ છે ને એનું નામ બી હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. તો તમારે દ્વારકા આવવું હોય ને તો તમને મળી જાય વ્યવસ્થિત. જો ભાઈ હું દવા લીધો છું કારણ કે મને થઈ ગયું છે ફૂડ પોઈઝન. લોકો હસસ કરે છે. ધીમે હસો લે, હજુ લોકો ઊંઘે છે. શું એટલે કાઢી મૂકશે હમણાં? જો દવા પાય પડે છે. હવે મને દવા આપો એનો. એ આ માણસો તો જોઈ લે. પેલો પગાર છે હજુ આપણે હજુ બેઠા છીએ હજુ. સારું હેડો ચલો. આ હોટલ બહારથી અમારી આવી છે મસ્ત. બાકી જો કલ્યાણ, અમારું કલ્યાણ કરાવી દીધું દ્વારકાધીશે આવતા વેત. અને આ ગાડી અને આજ સામે આ જે ઘર છે ને એનો દરવાજો કેટલો મસ્ત છે, એકદમ ઓલ્ડ સ્ટાઇલ. ચલો અભી દવા બહુ લઈ લી. ભાઈ અંદર લેડીઝો તૈયાર થઈ રહી છે તો હવે બંને આજે બહાર છે ને ગાટલું પાથરીને બેઠા છીએ. અને અમે આટો મારતા આવ્યા મસ્ત બરાબર. મેં લીંબુ શરબત પીધું અને ચા પીધી અને મસ્ત. બાકી ગરમા ગરમ નાસ્તો તૈયાર થઈ રહ્યો છે. ગોટા નથી, ગોટા બપોર પછી મળશે. અને શું કીધું આપણા એટલે જોઈએ હવે કેવું રહે છે અહીંયા નાસ્તો વાસ્તો. હજુ તૈયાર વૈયાર થઈને નાવા ધોવા જઈએ. અને આપણે દર્શન તો ઓલરેડી કરી નાખ્યા કેમ કે ટીવીમાં ચાલતું હતું લાઈવ આરતી. આ બંનેને બાકી છે.